કાળા કાચકારી ગાડીઓ ફરીએ રાજા છીએ ને અમે રાજ કરીએ હોમાં પરે ઈન પરસા પાડી દઈએ બૈરા ફાન નાખું કજો લ્યા કજો લ્યા લાઈટ अब तो ल्या आयो घर में बूट पहनी पड़ी सीखू અલ્યા આ જીવ સાહેબ સાફ કરજો બાવો लाइन अब तो ખબર નહીં પડતી કોઈ પોપટલા લાઈ જાય એટલે ફટ દઈને अब તો ભરી નાખવાનો કરીને જ મેં ગયા હતા હા કમ્પ્લીટ કરવા પડી નકર પછી ખબર છે કે તમને તો લ્યો ખબર ગણવા પડશે ઠીક નહીં ઓકે ઓકે યો. સર હા એ નહીં હા કેટલા છે આપ હા હપ્તા જેટલા 14 મોણના લ્યો અનારે 15મું 15 બરાબર 15 હપ્તા થયા તમારા હા લ્યો ટાઈમ ટુ ટાઈમ છો અને ટાઈમ ટુ ટાઈમ હપ્તો ભરી દેવાનો બરાબર ભરી જ દઉં કમ્પ્લીટ હા. ના ચૂકવું યાર હા, સૂકવાનો જ નહીં ને હપ્તો સૂકવાનો શું લેવા લ્યો. સૂકવાનો જ નહીં એક હપ્તો એમ સમજાર્યા હા. ના ભરું ને ઘેર આવીને લઈ જા શું કીધું એ તો તમને ખબર છે કે લ્યો તમને ખબર છે કે મારો વ્યવહાર કેવો છે બોકા બોકા જુદા કરી નાખું હા આટકો વીરી નાખું એમ હા શું ચાલી જ છે કે સૂટ આલી એટલે ફાન નાખું એમ ના ભરું તો બધા ગમ વચ્ચે મારો શું કીધું? અરે, ના ભરો એ દારો એ દાર જોઈ લે તો સમય ની વાત Yeah. પતા નહીં સમય બલવાન હું Right. નહીં બરાબર તમને ખબર છે કે લ્યો ખાટલો ભૂ કરી આલું જો કોમ કરતા હોય કરો હા. હપ્તો ના ભરો એ દાર Okay. કશું હોતું નહીં, હો. હા એમ આઈ જવાનો કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ આવી ગયો છું ને લ્યો અને ટાઈમ ટુ ટાઈમ હપ્તો તમે ભૈયા, ભરો 8 તારીખે લઈ ગયા હા આવતી 8 તારીખે આઈ જા કશું હોતું નહીં ટાઈમ ટુ ટાઈમ આઈ જાય હા ટાઈમ ટુ ટાઈમ હપ્તો ભર દેજો લ્યો. પછી ને ખબર છે કે મારી ખબર. એ તું તાન પછી યાર સમજ્યા ને વાત ને પછી ઉપર હા ને બૈરા ફાટી લે 30 તારીખે ફોન કર્યો હતો કે પહેલી તારીખે આલું બીજી તારીખે આલું 6મી તારીખે આલવા આવું છું પણ ઘટ્યો હજુ રૂપિયો આલવા આવ્યો નહીં અને આ કાલે 9 તારીખ થાય કાલે મારો હપ્તો છે હવે હપ્તો ભરવાનો શું એ પાછો પેલો વિજ્ઞાનો ભાઈ કે ના વિજ્ઞાન જેવો જ છે મારો બેટો ફોન કરીએ તે ફોન ના ઉપાડે અને ફોન પર વાત કરતા કે ચાલુ રાખજો પેલાનો ફોન આવે મારા ઘટિયાને એ જવું પડશે ને કે આમ નહીં મેળ પડો ગટુ એ ગટુ આવો ચમાયા મારો બેટો કે શા માયા બે બે પાણી પાણી પીવું હોય પાણી તો પીધેલું જ છે યે ફોન પણ ઉપાડવાનું રાખો ના ફોન વેચી નહીં માર્યો ફોન એ વેસી માર્યો લે કાન લેવા તા એટલે હારા લાગ્યા શું લે એટલે પહેલી તારીખે તને કીધું તું કે મારા 9 તારીખે હપ્તો ભરવાનો છે તો તું 6 તારીખે પૈસા લઈ જજે આજે તારીખ કઈ થઈ આજે 8 તારીખ થઈ સવારે હપ્તો નહીં ભરવાનો 8 તારીખ થઈ આજે પણ અમારે 8 તારીખ થઈ તો તમારે પૈસા મને હાલ ના દેવા પડે આજે આ બાજુ પડી હા તે લાવો હડો સોચી આલુ ઓય તો આલુ કે યા હું કહેતો હતો હા. થોડા તમે લેટ પડ્યા સમ લેટ પડે એટલે એ ભાઈ ઓમ ગયો અને તમે ઓમ આવ્યા એ ભાઈ ઓમ જો પણ એમાં મારા શું લેવા દેવા એ ભાઈ જવું હતું જાય મને પૈસા આલો હું ભરી કાઢ્યો હપ્તો હપ્તો ભરી કાઢ્યો જો અને અમારો હપ્તો ભરવાનો એનું હું અને હું કહેતો હતો બીજું ના હોય ને તો 1000 બીજા હશે તો જ્યાં કર્યોનું ને લાવું હવે જે હાલે છે એ હાલવાનું નહીં કરતો ને તું બીજા ઉસીના 1000 માગી અલ્યા શું યાર ચોક્કમ સુઈ નાઈ જવાના હે તાર હવે નહીં તો હવે તારે શું કરીશ હેડો આ જોજો પત્રો લાવવો હશે લાવું છું સારું હે ને વાંધો ને હવે મારા હપ્તો કાલ છે એટલે ચોક સેટિંગ તો કરવું પડશે કે
શા મેલું પીવું હોય તો ના હે? ચા તો હવે અમે પી લઈશું હોટલ કડીઓનું લાવવાનું હાલતા જો ખેડો હાલતા જો હવે પેલા હાલવાનું કરજો અને હોભરો અહીંયા આવતા મહિનામાં આ હપ્તો ભરવાનો એટલે વેરા થતા પૈસા હાલ દેજો આ પોકાજી વહેલા હવે. યો ચમચા આવતા મહિના 8 નહીં 5 તારીખે પોકાડ દઉં કેટલા થાવ? પાકો છું યાર વાયદાનું અત્યારે તો મારે સેટ કરવું પછી ચોક્કસ ગમે એના ભરવા કે ના ભરવા હપ્તા પણ ઘટું કોઈ દારૂ પાછું ના પડે હપ્તો ચૂક જ નહીં કમ્પ્લીટ ભરે માં પૂછો હું કરી પેલું બાઈક ને હે હા એનું બાઈક નું બાઈક લાવવા નતું કીધું એ તોય બાઈકો નહીં લાવા હું તોય નહીં લાવવાના બાઈક લઈ મને તો બાઈક નહીં લાવીએ બે લાવો તો દૂધ આવે બે વધારે આના હું કરવાની બે લાઈન વેચી માર આ નહીં પડી આવું કરવાની હોમે બોલતા શીખેલા હોમે બોલતા શીખે હોમે બોલતા તાર હું કરવાની બે આ સા તો કરી બે તો છે હજુ જેલી બે તાર ભેગી કરવી તારો એમાં જીપ જોઈ આવા સિમ કે છે તું મને બાઈક લઈ આલ તોય બાઈક નહીં મળે હે ના ચમ આવો તું તાર બાપનો કે બાપા બોલાતી તું બંધ થાય છે ને બાપ. બસ. હું થયું છે બાપા બોલા એટલે લે હા તમે આટલી બધી જીભ નીકળો તારા બાપા બાઈક લઈ આલો અને બાઇક લેવાનું બધા બાઈક લઈને ફરી મારે બાઈક નહીં તે બાઇક લઈને ફરતા તે તો ધંધા કરી છે નોકરીઓ કરી છે એટલે બાઇક લઈને ફરી છે તમે શું કરો છો આખો દાડો ઓમ થી ઓમ ફરતા હોય અને અરે ડોની જેમ ફરતા હોય બધા અને બાઇક લાવવું છે તારું મોઢું છે લે બાઇક લાવવાનું મોઢું છે હવે લઈ આલો મને બાઈક લઈ આલો જો હજી પૂછજો હું બે કશું કામ નહીં કરું પોણી પાઈસ કદી તું ચિયા દાડા ઊંધો પડી ગયો તો કોમ કરીને છે ઊંધો પડી ગયો લ્યા અને બાઇક લાવવું છે હું આટલું કોમે નહીં અડું એ મેં યાર કોઈના હું પણ તને બાઈક નહીં લાવવા. મારા એક ને એક છી મારે તને મારી નાખવો પડે એના કરતા તું કિશને સુધરી જા એના કરતા ભેંસ લાય તો હજી લીટર દૂધ ભરાવી બાપા તમે નહીં લઈ આવો તો રાતોરાત હું આ બે હાંજે સોરી વેચી મારી જોને અને બુદ્ધિ જોને અને જોને તારા બાપાના જીવન તારા જે બુદ્ધિ છે એના કરતી તો ચોક નોકરી ધંધો જાય અને પોચ પછી બચાય અને પછી બાઇક લાવો ઓવર તમે એવું કહો છો? પણ બાપા આપણા પૈસા નહીં બહુ જોતા બાઈક લાવવા તો 1 રૂપિયો ભરવાનો છે ખાલી એ છે તઈ મળે એ તારા જોડી છે 1 રૂપિયો હે આ હું ચાલ્યો તમારે ટેન્શન લેવાનું નહીં હું ભરી દઈ લે જો ને ભિખારી જેવી તો હાલત છે ને 1 રૂપિયો બતાવી દે કરોડ રૂપિયા ના બતાવ્યો મને તો શીખ દ્યો મારે તો જીભ કાઈ છે કે જિંદગી બોલી બોલી તો મારો એક વખત જીવ જતો રહેશે મને બોલવા તો દ્યો મને બોલવા તો દ્યો તમે તો એક કકડી મારો બાપો આવા નતા મારા બાપનો વચ્ચે ના લાવવાનો તારું કરું તો કેજે બાઈક લાવવું, કશું નહીં બાઈક કરું. નહીં લાવું નહીં મારી મારી વાતો ભર તારા બાઇક લાવવું હોય તો ચોક નોકરી જા અને મહિને 5,000 બચાય અને તું તાર લાય બાઇક તને બાપા, છૂટી હું તાન તમને ચોખ્ખી વાત કહી અને દઉં લોનની વાત કરી. બુલેટ લાવવું એટલે લાવવું ને કે પછી હું ઘરમાં નહીં રહું આ હેડ્યું તું તારા બુલેટ લાય ગોરો લાય કે વીમો લાય પણ તું તારા પૈસે લાય અને રહી વાત લોનની તો લોન તો આપણા ઘરમાં થઈએ નહીં અને થશે થવાની નહીં અને આખી જિંદગી કોઈ દાડો લોન જ નહીં થાય તો આ બધું પડી રહ્યું માં હું મહિને હેડ્યો. અરે ઓમ નોમ મરી જવાના આ નહીં દોસ્તારો શીખડાવે ડોબી દોસ્તારો નહીં તમારા તમે મોઢામાં બેહાર રાખ્યો છે છોકરાન આ નહીં કરવા દેનું પેલું નહીં કરવા દેનું એ નહીં લાવવા દો જો તમે રખવા કર્યા વગર ખાઈને પાડા જેવો શરીર બનાવે અને અમે કોમ કરીને મરી ગયા એનાથી વધારે તો તમારો રખવા છે થાય તે ઉવાળો છો ચોટિયાળો મારતો એટલે થાય તમારે તો ટેન્શન છે આખો દારો મેકઅપ લગાવીને ફરવાનું આ ગોઠવવાનું બતાવવાનું આ હાલો લાયો તો આ લાયો તો હવે બંધ થશો આ ખીલો આ બિહાર જો અહીંયા બે હાલ અમારે તો ખાવું છે આ તમારી ઈસ્કાલ હોભરીને આવ્યો હું તો તમારું કંકવા જ્યોત ના બાપ બેટાનો એ લાવો રે અબ તો તમે લાવો રે પણ નહીં તો અમે ચોઈ લાવીએ રે આમાં દાઢ્યો ગેવડી નાખે ઓ ખબર નહીં તમને હજુ અબ તો ટાઈમ થાય એટલે ભરી દેવાનું નતું કીધું પણ આજ 11 તારીખ થઈ 8 તારીખે આયા ને જ વપરાઈ ગયા તે ગન્ના તારું મારેલું તું મારા જે ના લઈએ મારે જેને જે ના લાય જે નથી તે મારા ઘેર હાલ દીધા હોય તો તમારે લેવા આવવું પડે યાર મારે કોઈને ના લાય પછી કોઈ કે ન ચાલે
તે ફોન ના કરાય ફોન ચો માર્યો જોજો બેસી માર્યો કર્યોનું નતું વેકી માર બગર કોઠા ટાઈમ થાય લપતો ભરી દે એટલી તો ખબર પડે કે નહીં પણ ના હોય ચોય ભરવાનું હા જો ભાઈ મારા જફા કરવી નહીં મારા મોવું થાય છે મારે એક જગ્યાએ જવું છે એટલે તું ને અત્યારે વાગ્યા છીએ 12 કમ્પ્લીટ હું આ 2 વાગે હોય કન આવ્યો હપ્તો કરીને મેલજે નકર પછી તને ખબર ને કે હું મારા જેવો કોઈ ભૂંડો નહીં ના હોય ચોય લાવવાના મારે હું જોવાનું કોકનાઈ મજૂરી જા ઓવા કોકનાઈ હાથી રે ચમ ચાર ઘરમાં જે હોય લઈ જોજો કોકનાઈ દારી જા કોકનાઈ તું ભાજ્યો બંધ મારે કોઈ જોવા ને હપ્તો જોવા મારા તારી ઈચ્છા હપ્તો જોવા ઈ માં કમા હમણાં એક કુની હમણાં ગોબા પડી દે મોઢા પર હમણાં હપ્તો ટાઈમ થાય એટલે આપી દેજે 2 વાગે એ કોકનો કગર તો ગમે એ કર મારે નહીં જોવાનું મારું હોય ફોરમો હપ્તો જોવા હોય કર ઓહો 8 તારીખે ના આવ્યો એટલે 9 તારીખે તને ફોન કરવાનું કરું છું ફોન બંધ છે તારો 10 તારીખે છોકરા અંગાત કેવડાયું આજ 11 તારીખે હું રૂબરૂ હાજર આવ્યો એટલે તું તો લ્યા મોટો પેલો એ થઈ ગયો છું દાદા થઈ ગયો છું તે હપ્તો નહીં ભરતો પણ આટલી વખત જ નહીં પડ્યો આટલી વખત નહીં ભરવો પડશે હા ઓ આટલી વખત ચાલશે નહીં હપ્તો નહીં ચાલવું ઈમ પોપટ શું હા પોપટ જેવું બોલું બાકી પછી જો પોપટના જીવ ઉડાડતા આવડે છે મને હો યાદ રાખજે 2 વાગે તૈયાર રાખજે હપ્તો ના હોય ચોય ભરવાનું વારવાનું હોય દબાઈને બેહી રહ્યો છું એક તો આ પૈસા નહીં ના પેલા હપ્તાવાળા લોહી પી જાય છે હપ્તો ભરવો ચોહી ના પેલા ઘટ્યાને કીધું તો ઘટ્યો નહીં હાલતો આ પેલો રમેશ્યો નહીં હાલતો અને પેલા વિજ્ઞાન તો વાત જ નતો એ તો વળી ફોન ઉપાડતો નહીં મારા બેટા ઘેરથી ખાતા નહીં કોઈ જોયું જ નહીં ને શું છે લે પેલા હપ્તાવાળા હા એ ઓમાય આ બાજુ આય ડોકા ચો કરી છે પેલા હપ્તાવાળા આયા હા હપ્તાવાળા ચોકણ આયા માર્ગે મારું બેટું હું મને હવે ખોટું બોલાવી દીધું હા બોલા ઘેર જઈ હોની કહી દેજે કે ફૂલોબા મરી ગયા આ તો અઠવાડિયું થયું કે ફૂલોબા મરી ગયા અઠવાડિયું થઈ ગયું હો એવું કહેજે જા હો મારું બેટું હું તો આને બોલાવીને ભૂલ કરી નાખી અને આરે કહી દે ને તો પેલા હપ્તાવાળા પાછા હોય આવશે એના કરતાં મને અહીં જગ્યા બદલી દેવા દે એટલા એ સાહેબ પેલા જગ્યા બદલી દેવા હાવજના કારજા અમે રંગીલા રાજા ક્યારે કોર સરસા અમે રંગીલા રાજા ઓહો લ્યો રાતી તો રાતી બંધારે દેખાતા નહીં અમે તો હા હા બોલ ભાઈ કહો રાતી તો રાતી બંધારે દેખાતા નહીં કહું કા ભાઈ તો અલ્યા ભાઈ ઉતાવળમાં હતો કા એટલે તને જોયો નહીં અને સીધો ને સીધો નીકળી ગયો હા એમ તો તમારે ચેવી ઉતાવળતી હની ઉતાવળતી તેમ નીકળી ગયા ને અમે દેખાય નહીં અલ્યા ભાઈ એક ઉતાવળ છે હવે જવું છે પૈસા લેવા ઉઘરોની જવું છે 3 દાડે ધક્કા ખવડાવે છે યાર એટલે કહું વાત તો કહું કાઠો થઈને જવું યાર તમને એમ ચો નમૂનો મળી ગયો તે પૈસા તો નહીં લ્યા ભાઈ એક સા નમૂનો એ તો પોપટભાઈ આ તો કહેવા જેવું હોય ને તમે કાચા પરો કાચા જો બાકી જો મારા જેવું હોય ને તો બૈરા આવો ને બૈરો ભાર ના ચીલા ફાટી જાય ઓહો પણ હવે હું કેવું મારે કેવા તમને વાત તો તમે કાચા પરો હા કાચા ઓહો એ તો મારો જો મળદ જોવો મુશાળો મળદ જોવો તાના પૈસા માલો હા બરોબર આમાં વાત તો હું પૈસા માટે તો સંબંધ બગાડ દઉં હા મારો હારો હોય ને તો હું ના છોડું હો રો વ્યવહારમાં એટલે વ્યવહારમાં ઊંચા કઈ તઈને વખત પસારું એટલે તો પસાર્યા ભૂલે ના મારા પસાર્યા હું એ તો શું વાત કર તો આવ્યા છોડી વાય રહી એ તો રા ભાઈ લાજનો મારા ભાઈ પરમ પથર રહી અરે ઓ ધરખમ માણસ
ઓના સંગાત લેતો જવા દે લેડ ભાઈ કારું ભાઈ એક કામ કરો ઓમ ઓભરો મારા હગ્ગા હારવન તો એમ કહું એ પૈસા મેં દે પૈસા મેં દે બીજી વખત બોલું જ ના પડે બરાબર છે લે હાલો આપણે જવાનું છે આ બાજુ લે તમે મોં ના કશો લે હટજો હેરો થોડી જવાનું પૈસા લેવા પૈસા લેવા જવાનું છે લેજો આપણે ઘણી જઈને આવીએ હું આવું છે પૈસા હું નહીં આવતો જો હમણાં વાત સાચી છે લે લે બરોબર દે તું દે લેજો હા મટિયા ઉભો ને ઓય તો આ સાલ્યા હા અલ્યા ગણ મોટે પ્યા છો તને લે આય એટલે સીધું બેહવાનું ને અરે ખબર નહીં પડતી પૈસા લોકોના લઈ જઈ આલવાની ખબર નહીં પડતી હા ખાવું બેઠું લાગે છે આવા પડે કાઠું પડે છે પકડ લે લે તું તાર પૈસા લે પૈસા લાય ને પૈસા લાય ને પૈસા લે કોને બીજી મારવા માટે લાયો બીજી પૈસા દે ને દે ઉધાર દે હું નહીં જોઈ રહ્યું લે પૈસા લવન કરતો પૈરા બાકી જાય, હા. જોઈ આલુ તું તો હી આલુ લે હે તું તો હી આલુ હે એટલા હી આલુ નહીં એટલા પૈસા લવન કર પૈસા લવન નહીં કર એટલા પૈસા લવન કર હા એ પૂછા લે તમે ફૂલ પે આગળ જો હે આગોદા ભાઈ પણ હું પૈસા ના વ્યવહારમાં ત્રીજો માણો નહીં આગોદા અરે પણ પૈસા હું પૈસા વ્યવહાર પણ આગોદા લે પૈસા અરે એ સપો નહીં કરતો દે લે લોકોના પૈસા ખાઈ ખાઈ ઘરમાં પહેરી જાય એટલે શાંતિ તો રાખો વાત તો કરો હોય એમને માર કરો છો હું છા હા હું લે મારો છો મારે ખરાબ સમ ભાઈ બૈરા ફાડ નાખું એમ ઈ તો તમે દાદા થઈ જાવ કોમના બોલતા નહીં બોલ બોલ દે આખો જજો તું હું એમને મેં વાત કરો ને હું છે તમારા આ બધું આપતો નહીં પડતો માર ખાવાની તો તાકાત નહીં લે એકી ગોદા મળી જાય હાનો હપ્તો નહીં પડતો હા ને, એટલે ભાઈ પૈસા દખા તમે એમ કરો છો ઓવો તો સમ પૈસો દા ખિસ્સામાં તા કોઈ બીજું કોઈ થોડું અમે કોઈ હું મારા હારાનો રાખતો નહીં અને તારું રાખું લે આ તો બાકી પોપટે પૈસા લાવવાના બાકી તો હા દરખા માણસ લઈને આવ્યો છું બોલી. પાણી નાખે બૈરા એમ પેલા બોલી લ્યો હા ના મારે પૈસા લેવાના કોઈ થોડો ભાઈ હું મારી નાખું ને હા એમને સતી ના મરાય અલ્યા હું તો પાડી લેવા પડી પૈસા નકા તો ના લી એટલે ભાઈ આલી દે છે સમય થશે તું તો આલી દે પક્કે લેતા હું દોત કાઢલો પક્કે લેતા છે ઘરમાં શું આપણો બસ બસ પૈસા લો ને ગટુભાઈ હના પૈસા તમે આલી દો કે હના પૈસા માગી રહ્યા ઓય કેટલી તારીખ સરી છે લ્યા કેટલી તારીખ સરી છે આ બાપ તું જો ચૂક્યો તારીખ નહીં ધૂળ સરી છે ના પડતો પૈસા બસ બસ મન તો મને રોય માર ઉકરી નીકળે છે રોય ઉકરી નીકળે છે હમણાં હાલ તારીખ તો કેટલી મિનિટ હાલ ગરમ થઈ જાય હમણાં એટલે હપ્તા લેવા આવ્યા છે ઓવા તો પણ એને તો કશું વસાવી નહીં હનો હપ્તો લેવાનો એકરી પર તમે શું એવું વસ્તુ લીધું સાથે હપ્તો હાલવાનો છે તમારે પણ મારી વાત તો આપણો હાર બોલો બોલજે બોલો બોલો યુવાન નહીં લીધી મુએ તો આજુ મારા છોકરાને વિવાહ કરવા જોઈ હા જમા કરાવું છું મહિને 2000 રૂપિયા 2000 રૂપિયા જમા કરાવો મહિને ઓ મહિને ભાઈ 2000 રૂપિયા માં જોઈ જમા કરાવી છે મહિને ને મહિને 2000 રૂપિયા જમા તમારા કરાવી પૈસા ઈકન જમા કરાવો અને મારે તમારે ખાવાનો મારું બેટું તમે જબરું કર્યું આ જબરું આયોજન કર્યું છે હા આવું વાતો બનાવવા લે રે. કહાની હું બનાવવાની હાચી વાત છે ભાઈ હાચી વાત છે ઓના અમાર નક્કી એવું થયું તું ભાઈ કેવું નક્કી થયું તું ખબર છે નક્કી થયું તું. જો આવું નક્કી થયું તું પોપટભાઈ કટી જાઓ કેવું છે કેવું? 2000 રૂપિયા આલો હા 2000 રૂપિયા ઉતાવળું બોલો કો 2000 રૂપિયા આલો કે ઉચીના એટલા આ તો કોઈ બેંક છે હા કરિયોનું થઈ ગયું ઘરમાં શિયાદાર લે શિયાદાર તું માગતો નહીં ફરતો શિયાદાર માગતો ફરતો નહીં ગયરો થયો ગોસા ગયરો થયો પણ મજૂરી જ કરું છું હું કંકોળા મજૂરી કરી છે આ પેલો જવાન લટ છોકરો થયો હા એટલે કાલ શેરી ના વળ ગોળા સરાવવું પડશે હું તો કોઈ ગધેરા સરાય બરાબર પૈનાવો પડશે તો રૂપિયા સોહી લાય આ 2000 પેલા ચોરી માગે 1000 પેલા ચોરી માગે મને ખો સુધાર લગાડ મને ખો સુધાર હા ને હું બસત કોક કર સોકો મેલ પૈસા ક્યાં બચત કરવાની અરે 2000 રૂપિયા ડબ્બા મેલ કરમાં દે બાપ તો કાટ કર્યો પછી જઈને વાપરી કાઢું વાપરી કાઢ
લે બાપુ બુદ્ધિ નહીં પોકતી આ પેલો જવાન લટ થઈને કેવો છે એવું તો હું કરું 2000 રૂપિયા પછી અલ્યા 2,000 રૂપિયા શોખ બસ જ કરી મેં કહું છું અત્યારે કેટલી જગ્યાએ પેલો શું કહેવાય છે પેલી એનજીઓ કહેવાય છે શું કહેવાય છે એવું ચાલુ હોય છે પોપટભાઈ હા હું તમને જ આલું છું 2000 રૂપિયા જો ભાઈ પૈસાની બાબતમાં મને નહીં કહેવાનું કારણ કે હું હે ને માથોનો છૂટો છું અને પછી મને કોખા ને જૂઠું બોલે કે એટલે મને પસંદ આવતું નહીં અને પછી જો જૂઠું જો બોલો ને તો બોસાવું પછી એમ સમજાયા ના આવીને મારીને લઈ જવાનું હા 8 તારીખે આજ જો 3 તારીખ થઈ બરાબર 8 તારીખે આવીને તો લઈ જવાનું 8 તારીખે કશું વાંધો નહીં મારા હાસવું થોડા તારા હાસવે મારી બસ અને જો ભાઈ કોઈ ચોખ્ખો નિયમ કે 8 તારીખે આવું અને હપ્તો ના હોય તો પછી બૈરા ફાન નાખું એમ મિલવાનું હા જુઓ. માર જીલું હોય તો જ કે બૈરો માન નહીં જીલે મારો કશું વાંધો નહીં તમે ગમે તે કઈ લઈ જવાનું કશું વાંધો તૈયાર રહેજો તાર હા. એક 20 રૂપિયા સોપડો લાવી દઉં છું Yeah. એમાં તમારી એન્ટ્રી રાખવી છે બરાબર કજો સારું 8 તારીખે તૈયાર છે પછી દાઢો વેરાઈ જશે હા 8 તારીખે આવીને લઈ જવાનું કશું વાંધો નહીં બા અલ્યા ભલા મોના તું એ તને હું ખાલી ખોટો હેજી વેજી કોક નામ આ તો હારું થી મારા હાથમાં ધોકો બાકી ધારી બારી હોય તો લે હું હું દશા હોય તમને આમ અલ્યા ભાઈ હાલો. મેં એમ કીધું કે મારા છોકરાને પહેનાવો છે અને મારે કી પોસ પછી બસતા નહીં તો કી પોપટલાલ કોનો કોક રસ્તો કાઢો તે પછી યાર. હું આ ચોપડો 20 રૂપિયાનો લાયો પોપર આ ચોપડો 20 રૂપિયાનો લાયો અને કહું મહિને ને મહિને તારા ઘેર 2000 રૂપિયા લેવા આવી છે બસ જ કમ્પ્લીટ ભર્યા નહીં હપ્તા તમે complete ભર્યા. શું કરતા આ તમે- હોરમો હપ્તો ખાલી લોચા માર્યા તમે કરી માર ખાય એવું કરી જ શકો ને હું એ આમ કીધું જોવા જઈએ તો તું ફૂલભાઈ સારું કરીશું આમ જોવા જઈએ તો આમ સારું કર્યું છે ને આમ ખોટું કર્યું છે કર્મ લે. ભોગવવો પડે લેરો ફૂલભાઈ આ તમારે આ શરમ કરો શરમ પૈસા કોઈ આવા માણસો ના લેવાના હોય આ જેવા માણસો તું પૈસા લે એના કરતી તો બેંકમાં મેલ્યા હોય તે વર્ષે વર્ષે ડબલ થઈ અને જાણે જઈએ તારા મળી જાય તો અને કાલ ઉઠીને મરી જાય મરી ગયો તો કોણ લે તાર પૈસા કોણ લાલશે આ પોપટ ઉડી જાય તો હા આવાનો કોઈ ભરોસો કરો એ તો બરોબર છે મરી ગયો તો બરોબર છે પણ એ કાલ ઉઠીને બોડું બોલ્યો કે ભાઈ મારા હું તો પૈસા ઓના જોથી લીધા નહીં હું તો જોનતો નહીં તું શું કરી લે અરે ના બોલું ભાઈ બોલ ના બોલું ભાઈ પપ્પા હાલ મારા એવું કરો છો એ તો તમે કીધી એટલું માર્યો છે હું એને જ કીધું તું ક્યાં પૈસા ના આલું તો દેજો કે બરોબર. આ લે હેડો અને પેલા 1000 પોખતા કરજો પછી એ જે ભેગા થયા હોય ને Yeah. એમાંથી 1000 પોખતા કરજો મારે હપ્તો ભરવાનો છે અલ્યા ભેગા કરી પંદર આલે મારી હપ્તો. વાત ખબર ઘટિયા ભેગા કરી એ તારા જ પૈસા 1000 રૂપિયા લઈને ઓણ આલ દે એક હપ્તો નાચું કે તો મને ના જાય અને આવી આવી વાતો તો છો કીધું મારવાનું તું માણસ ને ચ કીધું હોય. આ લે હેડો ભાઈ હું તો વાત જ જોઈ લઉં લે લો પચાસ દેજો સારું આ પૈસા હું તમને આલું અને બેંકમાં જઈને મેં લેવ અને 1000 મારા હાલ બધોનું થઈ જાય ભાઈ જોયું પૈસા બેંકમાં મેલવાના સારી જગ્યાએ સેફ જગ્યાએ મૂકવાના નકર પછી લોસા પડી હા કોક બોર્ડ બોલે કોક નાહી જાય તો પાછળથી ઇસ્કારા થાય એનાથી બેંકમાં મેલો શાંતિ પૈસા પડીને વ્યાજે આવે વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હપ્તો ભાઈ તૈયાર રાખજે આ મુવાનો હપ્તો એકડો હજી હા બેંકમાં મેલ લે યાર હજી હો